વડોદરાના ડેસર તાલુકાના નહારા ગામેથી એક 25 વર્ષીય પરિણીતા રહસ્યમય સંજોગોમાં ગુમ થતા ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગામમાં રહેતા સપનાબેન પૃથ્વીસિંહ પરમાર નામની પરિણીતા ગોમા નદી તરફ કુદરતી હાજતે ગયા બાદ મોડે સુધી ઘરે પરત ફર્યા ન હતા। પરિણીતા અચાનક ગાયબ થઈ જતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેમની શોધખોળ હાથ ધરી છે। જો કે તમામ પ્રયાસો છતાં મહિલાનો કોઈ પતો લાગ્યો ન હતો। આખરે આ મામલે ડેસર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે પોલીસે પરિણીતાની ગુમશુદગીનો ગુનો દાખલ કરીને અલગ અલગ દિશામાં સઘન તપાસ શરૂ કરી છે અને આ સાથે જ પોલીસે અપીલ કરી છે કે જો કોઈ નાગરિકને આ મહિલા અંગે કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક ડેસર પોલીસનો સંપર્ક કરવો। આ રહસ્યમય ઘટનાને પગલે સમગ્ર નહારા ગામમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે।